વરસાદની આગાહી આવતીકાલથી વરસાદ ભૂક્કા બોલાવશે। અંબાલાલ પટેલે કરી અનરાધાર વરસાદની આગાહી। રમણીક વામજાએ કહ્યું કે 5 ઓગસ્ટથી તોફાની બેટિંગ। 2 થી 4 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે। ઓગસ્ટમાં બીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવે છે, એટલે આશ્લેષા નક્ષત્રમાં જો શરૂઆતમાં વરસાદ થતો હોય છે તો પછી તે પછીના દિવસોમાં ભારે વરસાદ થતો હોય છે। એટલે આશ્લેષા તારીખ 2 થી 6માં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। વલસાડના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે। બારડોલી સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 8 થી 8-7માં ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે વરસાદ થશે। હજી પણ આ વર્ષે 5-8માં ગુજરાતમાં વરસાદ થાય અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થાય અને રાજકોટનો ભાદર ડેમમાં નવા નીર આવે અને નર્મદા ડેમમાં નવા નીર આવે તેવું મારું પૂર્વ। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે। આજથી 4 ઓગસ્ટ દરમિયાન અનરાધાર વરસાદ થઈ શકે છે। સુરત, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી। તાપી, ડાંગ સહિતમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે પણ અતિ ભારે વરસાદની આગાહી। की बात करेंगे तो डे 2 के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहां पर हेवी रेनफॉल की वार्निंग है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, तापी, दमन, दादरा नगर हवेली। और जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, नर्मदा, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। अभी एक ऑफशोर ट्रफ एक्टिव है साउथ गुजरात रीजन में और नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग सौराष्ट्र रीजन में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके लिए आने वाले 5 दिनों के लिए वार्निंग है गुजरात और सौराष्ट्र रीजन के लिए। ઇતિહાસના સૌથી મોટા લાંચ કેસમાં ખુલાસો થયો છે। લાંચા અધિકારીઓના ઘરેથી મળી છે બેનામી રોકડ। આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભૂચકના ઘરેથી મળ્યા છે બેનામી રૂપિયા। 73 લાખ રૂપિયા રોકડ મળી આવે છે। લાંચિયા હર્ષદ ભૂચકના ઘરેથી 4 લાખના સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા। કેસ નોંધાયા બાદ એસીબીએ લાંચિયા બાબુના ઘરે તપાસ કરી હતી। ગઈકાલે એસીબીએ લાંચિયા અધિકારીઓને દબોચ્યા હતા। આસિસ્ટન્ટ ટીડીઓ અને એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા હતા તો 20 લાખની લાંચના કેસમાં અધિકારીઓ પકડાયા હતા। લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયરિંગનો ભાંડો ફૂટ્યો છે, જ્યારે કે અમદાવાદના વડીલો પાર્જિત જમીનમાં મકાનો, દુકાનો મામલે અધિકારીઓએ લાંચ માંગી હતી। એમસી દ્વારા કબજો લઈ તોડી નખાતા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા 50 લાખની લાંચ માંગી હતી, પરંતુ હાલ આ લાંચીઓ અધિકારી કે જે ઝડપાઈ ચૂક્યા છે એન્જિનિયર આશીષ પટેલે ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી 20 લાખમાં ડીલ કરી હતી। પૂર્વ ઝોનમાં એસીબીની ગઈકાલે કાર્યવાહી, આ મોટી કાર્યવાહી એસીબી દ્વારા કરવામાં આવી છે। ફોનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે। મૌલિક, લાંચા અધિકારી ઝડપાયા છે, જે વિશે શું આપની પાસે વધુ વિગત આવી રહી છે? મિત્ર, ચોક્કસ વિગતો જે રીતે પ્રાપ્ત થઈ છે કે હર્ષદ ભોજક છેલ્લા ઘણા સમયથી આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે પૂર્વ વિભાગમાં ફરજ બજાવતા હતા અને કોઈ પણ પ્રકારની નવી સ્કીમ હોય અથવા તો ત્યાં સીડીએસનું જે સર્ટિફિકેટ લેવાનું હોય તેમાં પણ આ જ પ્રકારે તોડબાજી કરતા હતા અને તેની ફરિયાદ અને તેની જાણ જે છે તે એસીબીને અગાઉથી હતી, પરંતુ ફરિયાદી નહોતા મળતા। પ્રથમ વખત એવું બન્યું કે જ્યારે આ પ્રકારના ફરિયાદી જે છે તે તેમને પોતાની વડીલો પાસેથી જમીન જે છે તે છોડાવવા માટેના સેટિંગમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાના બાબતે સૌથી પહેલા 50% માંગણી કરી હતી, પરંતુ આશીષ પટેલ જેઓ એન્જિનિયર છે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તેઓ તેમના સાથે મુલાકાત કરાવવા બાબતે 20 લાખ રૂપિયામાં ડીલ થઈ હતી અને 20 લાખ રૂપિયામાં ડીલ થતા જ એસીબીએ ઝટકું ગોઠવી અને તે બંનેને ઝડપી પાડ્યા હતા। મોડી રાત્રે તેમના ઘરે પણ તપાસ કરવામાં આવી। તપાસ કરવામાં આવતા તેમના ઘરેથી 4.5 લાખ રૂપિયાનું સોનું અને 73 લાખ રૂપિયા રોકડા
અને સાથે સાથે મશીન જે પૈસા ગણવાનું હોય તે પણ મળી આવ્યું છે. હાલ તેમની અન્ય દસ્તાવેજી પુરાવાની સાથે કેટલી મિલકતો જે છે તે પણ કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે અને તેમાંથી એક યોજના છે સ્માર્ટફોન ખરીદી યોજના. અને આ યોજના થકી ખેડૂતો બજારના વિવિધ પાકોના ભાવતાલ જાણી શકે છે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સરકારી યોજનાઓ જાણી શકે છે અને સ્માર્ટફોનથી પાકને લગતી વિવિધ જાણકારી પણ મેળવી શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. ખેડૂતો સ્માર્ટ બને તે હેતુથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્યભરમાંથી લાખો ખેડૂતો અરજી કરી શકે છે. તો અમદાવાદ જિલ્લાની વાત કરીએ, ગત વર્ષે સ્માર્ટફોન યોજના માટે 659 ખેડૂતોએ લાભાર્થીઓએ લાભ લીધો હતો અને આ વર્ષે જિલ્લા ખેતીવાડી વિભાગને આ ખેડૂત પોર્ટલ પર 4,955 અરજી મળી છે. રાજ્યભરમાંથી લાખો અરજી મળતા પ્રશાસને વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય ચૂકવણી શરૂ કરી દીધી છે. ખેડૂતલક્ષી આ યોજનાની જે શરૂઆત કરવામાં આવી છે, ઘણા ખેડૂતો જેનો લાભ લઈ રહ્યા છે. ખેડૂત આ પોર્ટલ પર જઈ ખેડૂતો આ યોજના માટે અરજી કરી શકે છે અને અરજી કરી શકે છે. સાથે યોજના થકી ખેડૂતો સ્માર્ટ બનશે. આ યોજનામાં ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદી કરે તો એમને ટોટલ કુલ ખર્ચના 40% એટલે કે ₹4,000ની મર્યાદામાં સહાય આપવાની જોગવાઈ છે. અને ખેડૂતો જ્યારે મંજૂરી આપ્યા બાદ એ પોતાએ કોઈપણ કંપનીનો એ સ્માર્ટફોન ખરીદી કરી શકે છે. સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ એ ખેડૂતો પોતે GST-વાળું બિલ અને મોબાઈલનો IMEI નંબર સાથેની વિગતો ગ્રામ સેવકને રજૂ કરે. ત્યારબાદ અમે ચકાસણી કરી અને ખેડૂતોના બેંક ખાતામાં સીધી અમે સહાય એ અમે જમા કરીએ છીએ. એમાં ગિરનારના પગથિયા પર પથ્થર ધસી આવ્યો. મોટો પથ્થર ગિરનારના પગથિયા પર પડ્યો. ગિરનાર પર આવેલા યાત્રિકોને ભારે મુશ્કેલી પડી. 2100 પગથિયા પર એક ખૂબ મોટો પથ્થર સીડી પર પડ્યો હતો. આજે ગિરનાર પર સીડી પર જતા યાત્રિકોને મુશ્કેલી પડી હતી. વધારે પવનના લીધે શિલા સીડી પર પડી હોવાનું અનુમાન છે. મોડી રાત્રિની આ ઘટના હોવાથી કોઈ યાત્રિક ઇજાગ્રસ્ત થયો ન હતો. સીડી પરથી તાત્કાલિક શિલા દૂર કરાય તેવી માંગ છે. માં 175 તાલુકામાં નોંધાયો વરસાદ. સૌથી વધુ ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આહવા અને વઘઈમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વાસદામાં 1.9 ઇંચ, વલસાડમાં 1.8 ઇંચ વરસાદ નોંધાયો. 13 જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ છે. વહેલી સવારથી મેઘમહેર યથાવત. મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદ. ઇસરોલ, ઉમેદપુર, ટિન્ટોઈ પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું.